ખેડાના રસિકપુરા અને પથાપુરા ગામમાં તારાજી સર્જાઈ। સાબરમતી નદીના પાણી ફરી વળતા ગામ ડૂબી ગયા। હજારો હેક્ટર ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, ત્યારે શાકભાજી અને ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે। જ્યાં જુઓ ત્યાં તારાજી જોવા મળી રહી છે। 10 દિવસમાં બીજી વાર ગામોમાં પાણી ફરી વળ્યા છે। તો 10 દિવસમાં આજે હાલ જોઈ રહ્યા છો જે આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો, બીજી વખત આ પ્રકારના દ્રશ્યો 10 દિવસમાં બીજી વખત જોવા મળ્યા છે અને આખા ગામમાં પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે તથા જે ખેતરો છે તે પણ પાણીમાં ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે। કોઈક જગ્યાએ જમીન જોવા મળતી હોય તેવું આ જોવા મળી રહ્યું છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી છે, પાણી અને તારાજી સર્જાયેલી જોવા મળી રહી છે। તો 10 દિવસમાં બીજી વાર આ ગામોમાં પાણી ઘૂસી ગયા અને પાણી ફરી વળ્યા। સાબરમતી નદીમાં છોડેલા પાણીના કારણે ખેડા ધોળકા હાઈવે બંધ થયો। ગઈકાલે સાંજે વહીવટીતંત્રએ આ હાઈવેને બંધ કર્યો હતો। ખેડા ધોળકા હાઈવે પર રસિકપુરા હાઈવે પાણી થઈ ગયું છે। ખેડા જિલ્લા પોલીસ કરી રહી છે પેટ્રોલિંગ, ત્યારે કોઈ વાહન હાઈવે પર ન જાય તે માટે પોલીસ ખાસ પેટ્રોલિંગ કરી રહી છે। લોકોને સાવચેત કરી રહી છે કે તેઓ હાઈવે પર ન જાય, કારણ કે આ હાઈવે પર પાણી ભરાયેલા છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાંથી જે રીતે લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું તેને લઈ ખેડા તાલુકાના રસિકપુરા અને પથાપુરા જે ગામો છે તે ગામોમાં પાણી ફરી વળ્યા છે। હાલ આપણે છીએ ખેડા ધોળકા સ્ટેટ હાઈવે ઉપર ને ખેડા જે સ્ટેટ હાઈવે છે તેને હાલ અત્યારે 1 થી 2 ફૂટ પાણી હાઈવે પરથી વહી રહ્યા છે। આપ જોઈ શકો છો કે હાલ અત્યારે પ્રશાસન દ્વારા સતર્કતાના ભાગરૂપે હાઈવેને બંધ કરવામાં આવ્યો છે। ગઈકાલ રાતથી આ હાઈવેને બંધ કરવામાં આવ્યો હતો અને હાલ અત્યારે જે પાણી છે તે પાણી ગામોમાં ફરી વળ્યા છે। આપ જોઈ શકો છો કે જ્યાં મેઇન હાઈવે છે તે રસિકપુરા ગામ સુધી હાલ અત્યારે જે રીતે લોકો જોવા મળી રહ્યા છે, હાઈવે પર અત્યારે જે રીતે જે સ્થાનિકો છે તે પાણીને જોવા માટે આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો ખાસ કરીને જે રીતે આ હાઈવે છે અને હાઈવે પરથી પાણી પસાર થઈ રહ્યું છે તેને લઈ હાલ અત્યારે પ્રશાસન પણ એલર્ટ મોડમાં છે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા।